પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાની લુલાડા જિલ્લા પંચાયત સીટ તેમજ તેની હેઠળ આવતી તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારોને વિજય બનાવવા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની હાંકલ। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાની લુલાડા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ભરતજી કેસાજી ઠાકોરના સમર્થનમાં નવા તારાનગર ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં દિલીપજી ઠાકોરે લોકોને સંબોધતા કહ્યું કે વિકાસના કામોને આગળ વધારવા માટે ભાજપના ઉમેદવારને ભરતજી ઠાકોર જંગી બહુમતીથી જીતાડવા જરૂરી છે। આ પ્રસંગે ભાજપના સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ભાજપના લુલાડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ભરતજી ઠાકોરના સમર્થનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ભરતભાઈ કેસાભાઈ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા મને લુલાડા જિલ્લા પંચાયત ઉપર ટિકિટ આપી અને મને ઉમેદવારની પસંદગી કરી છે। તો મારી સાથે જે સુબાપરા સીટના ઉમેદવાર પુરીબેન જયશંકભાઈ એમને પણ તે સુબાપરા સીટની અંદર નિમણૂક કરી છે। ત્યારે અમે બંને ઉમેદવારો આજે તારનગર ગામની અંદર આ ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા। ચૂંટણી સભાની અંદર અમારી સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સાહેબે પણ આજે ગુજરાત સરકારની જે વિકાસ યાત્રાને સમર્થન કરી લોકોને આહવાન કર્યું અને લોકોનો ખૂબ ઉત્સાહ અને પ્રેમ જોવા મળ્યો। લોકોએ અમારી સાથે રહી અને સરકારને સરકારના જે થઈ રહેલા કામોને બહુ આનંદથી માની અને વિકાસ યાત્રામાં જોડાઈ અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે એના સહભાગીદાર થવા માટે લોકોમાં પણ આજે ઉત્સાહ અને આનંદ બહુ જોવા મળ્યો છે। અમને બંને ઉમેદવારોને જીતાડવા માટે લોકોએ બહુ ઉત્સાહભેર અમને સહઅનુમતિ આપી છે। મારું નામ ઠાકોર ભરતભાઈ કેસાભાઈ, લુલાડા જિલ્લા પંચાયતના અમારી નાણભાઈ, શંખેશ્વર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી। અમારે શંખેશ્વર તાલુકા પંચાયતની હોળમાંથી એક બિનહરીફ ટુવર ગામની સીટ થઈ છે અને અત્યારે હાલ 15 સીટો ઉપર ચૂંટણી લડાય છે અને 2 જિલ્લા પંચાયતની અમારી શંખેશ્વરની સીટો છે। તેમાં અમારે આશાવાદ છે કે અમે 15 અને 2 જિલ્લા પંચાયત જીતીએ છીએ અને આ વસ્તીનો અને મતદારોનો એવો પણ પ્રતિસાદ છે। આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું શાસન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ ડબલ એન્જિનની સરકાર ડબલ તાકાતથી કામ કરે એના ભાગરૂપે આ શંખેશ્વર તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બહુમતથી જીત મેળવી અને તાલુકા પંચાયત બનાવશે। ભારત માતા કી જય। શંખેશ્વર તાલુકા ભાજપ પ્રમુખ શંખેશ્વર મંડળની અંદર ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને હોડ તાલુકા પંચાયત ને 2 જિલ્લા પંચાયત એક બિનહરીફ થઈ છે અને 15 ઉપર અમે ખૂબ જંગી મતથી જીત્યું અને 2 તાલુકા જિલ્લા પંચાયત પણ ખૂબ જંગી મતથી જીત્યું। બસ અસ્તુ ભારત માતા કી જય। આજે તારાનગર ગામની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી 26મી તારીખે આવવાની છે અને એના મતદાનથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી થવાના છે। અમે આજે તારાનગરની એક ખાટલા પરિષદમાં આવેલા છે, લોકસંપર્કમાં આવેલા છે। અમે કોઈ જાહેર સભા એટલા માટે નથી રાખી, ખાલી લોકસંપર્કમાં જ આવેલા છે અને સૌને મળવા માટે આવેલા હતા। તાલુકા પંચાયતના ઉમેદવાર અમારા જયશંકભાઈના અને અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર અમારા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા ભાઈ શ્રી ભરતભાઈ છે અને જે ગામની અંદર આપણે બેઠેલા છે, વર્ષો પહેલાં ગામની જે પરિસ્થિતિ હતી, 20 વર્ષ પહેલાં આ ગામની અંદર એક વખત આવીને જઈએ તો ફરીવાર આ ગામ તમને શોધવું મુશ્કેલ પડતું હતું। આજે રાજ્ય સરકાર અને ભારત સરકારની બંને સરકારોની રહેમ દ્રષ્ટિથી સમીથી કુંવર સુધીનો રસ્તો લગભગ આ તાલુકામાં કોઈ બીજો ગામનો રસ્તો નહીં એવો સરસ મજાનો રસ્તો એ ભારત સરકારની ગ્રાન્ટમાંથી બનાવી આપ્યો છે અને કુંવરથી તારાનગર સુધી પણ પાકો રસ્તો એ રાજ્ય સરકારે બનાવી આપ્યો છે। અહીંયા બાજુમાં એક 15 ઘરનું અમારું એક જયનગર આવેલું છે। એ જયનગરને પણ 6 કરોડના ખર્ચે ભારત સરકારે ખાલી 15 ઘર એમને પણ પાકા રસ્તાથી આ સરકારે જોડી આપ્યા। એટલે સરકાર લોક ઉપયોગી કામ કરી રહી છે। આ ગામની અંદર રસ્તાની વ્યવસ્થા, બાજુમાં પણ એક નદીના કિનારે કેટલાક લોકો વસી રહ્યા છે અને દેવી પૂજક સમાજની એક વસાહત છે અને તે એમના આરાધ્ય માતાજીનું જેને સોપારીમાંથી ઓળખીએ છીએ ત્યાં સુધીનો પણ રસ્તો રાજ્ય સરકારે બનાવી આપ્યો છે। મુંબઈથી કેટલાક લોકો ભક્તો દર્શન કરવા તો વિચારવા પડ્યું કે આવા રણમાં આવો રસ્તો બની શકે, એ ગુજરાત સરકાર જ બનાવી શકે। આ પરિસ્થિતિ આપણે પેદા કરાવી છે।
છેલ્લું ગામ હતું એટલા માટે ભણવાની બાળકોને દીકરા દીકરીઓને તકલીફ પડે અને દીકરીને ભણાવવા માટે નરેન્દ્રભાઈને નેમ છે એટલા માટે ધોરણ 9-10 સુધીનો અભ્યાસ આ તારાનગરમાં જ થઈ શકે આ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. લગભગ 3 કરોડના ખર્ચે સુંદર મજાની હાઈસ્કૂલ ટૂંક સમયમાં બનવા માટે જે જમીન સંપાદનનું બધું કામ પૂરું થયું છે અને આજે તારાનગરનું ખાલી અમે મળવા આવે તો આખું ગામ ભેગું થયું છે અને એનું કારણ જ નરેન્દ્રભાઈની કામગીરી, ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને અમે માત્ર વિકાસના નામે જ મત માગવા માટે નીકળી છે અને વિકાસ જોઈને આજે આ ગામમાં રેતી સિવાય કંઈ નહોતું એની જગ્યાએ ગામની અંદર પેવર બ્લોક, પાકા રસ્તાઓ, પાકી શાળા, હાઈસ્કૂલ આ બધું જ બની રહ્યું છે. એટલા માટે આ તારાનગર ગામ આજે મન મૂકીને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આગળ વધી રહ્યું છે અને હું પણ સૌને વિનંતી કરું કે 26મી તારીખે કમળના નિશાનો પર મત આપીને અમારા બંને ઉમેદવારોને જીતાડશો અને ચોક્કસપણે ઘણા મતોથી જીતશે એવી મને સંપૂર્ણ પછી આશા છે.